મોલમાં ચા પીવા છે તમે પૂરી ઓલી ખાયા મોલ આપણા આવ્યો ઘરે ને કેવું આપણે સુરતમાં કેવું ખાંડ નાખીને આપે ખાંડ નાખીને આપણે સાથે નાખવાની સુગર સવારના હોટેલ બધાના ધ્યાન દઈએ ને કાંઈ સિટીમાં પૂરી ઓલી કાંઈ સિટીમાં ઉપડ્યા છીએ આપણે ફર્સ્ટ ક્લાસ ધ્યાન દઈએ હતી સરસ મજાના અને સરસ મજાની રિક્ષા સારી લઈ સવારી લઈ જવાનું છે બોરી ઓલી તમારે કીધું તેને તો ત્યારે બેસી ગયા बोलते कि अलग नहीं है गला सब खराब है તો લઈ લીધો છે આપણે તારો મોલ નો તમને સફર કરાવો મોલમાં જાવ જોવા માટે મુંબઈ છે ભાઈ ખાલી ચાનું મેન્યુ છે 249 279 જેવું જો આમાં દીદી ચા લઈ લીધી સવારમાં મસ્ત દીદી કે મોલમાં ચા પીવા છે તમે કંઈક પૂરી ઓલી ખાયા મોલ આવ્યો ને ત્યાં મોલમાં આવી ગયા છીએ મોલની અંદર દીદી ચા પીવા બેસી ગઈ છે આ ખાલી ચાની પ્રાઇસ છે 250 રૂપિયા બરોબર પ્રાઇસ તો ન બતાવવાની હોય પણ ખાલી આ મોલનો તમે આમ લુક જોવો તમને મજા જ આવ્યા કરે એવો મોલનો લુક છે બરોબર ચા લીધી છે આપણે ખાલી અહીંયા આપણા ઘરે કેવું આપણે સુરતમાં કેવું ખાંડ નાખીને આપે ખાંડ નાખીને આપણે સાથે નાખવાની સુગર જેટલી નાખવી હોય ને એટલી નાખવાની દીદીને એમ કે હું ચાય ના બનાવું દીદી એને હાથે બધું જો ચા એની હાથે બનાવે છે ચા પીવાનું નથી દીદી કે જોવું તો છે જ તે ચાલો આગળ બોલના હું તમને બધા છે ને બતાવીશ મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી છે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આગળ તો આપણે આવી ગયા છીએ કાઈ મોલની અંદર ફર્સ્ટ ક્લાસ અને બાકી બેસી ગયો અંદર કાઈ મોલ એન્ટ્રી થાય તે બધા છે ને ભાઈ મોલની અંદર એન્ટ્રી કરવાની આ મોલ એટલો બધો મોટો છે ને તો કેવો ખબર છે તમે ચાઇનામાં નો ઉઈ ગયા છે આ મોલમાં આખો મોલ છે ને એસી મોલ દીદી હું જોવો છો હા દીદી શું જોવો છો તું આની અંદર ખાલી છે ને ભાઈ માણસો આખો મોલ સુરતમાં આખો મોલ નો એવું ચાલશે આખા મોલ એમ લાગે તો નહીં બધી બ્રાન્ડ વસ્તુ એટલે બધી કંપનીની વસ્તુ કોઈ પણ મોલમાં જાવ એટલે બ્રાન્ડ વસ્તુ એટલે પેન્ટિંગ બધું જોવા મળે એટલે બ્રાન્ડ વસ્તુ કેટલી તમે ખાલી મોલ લે બધે લિફ્ટ દાદર ત્યાં એવા જ શોપ પર ઘડિયાળ જુઓ તો એકદમ મસ્ત ઘડિયાળ જોઈ લે ઘડિયાળ કેમ લાગે બ્રાન્ડ છે ને બધી घर की चीजें કેમ લાગે દીદી આમાં દીદી નું મગજ કામ કરતો બંધ થઈ ગયો અહીંયા મને એવું થાય કે મેં ખરીદી કરી લેવું પડતું હવે દીદીને છે ને બધા તેની બેટ ને એવું બધું બતાવવાનું છે એટલે દીદી પાસે મોકલવાના છે જોઈ છે હવે બરોબર પણ આ દીદીનો છે ને મોલ જોઈને મગજ કામ કરતો બંધ થઈ ગયો દીદીનો બરોબર દીદીને આપણે છે ને સ્ટુડિયોમાં લઈ જવાની છે આગળ એ તો આગળ દુકાનો મોટી મોટી જોવે છે બધી શું છે ને કેવો ભારત મોડ હોય દીદી તો જો આગળ હાલતી હતી બહુ મસ્ત એકદમ એમાં કઈ ઘટે જ નહીં એવું બધું છે ભાઈ ગાવ તો ખરા તમને ખબર પડે યાર વિદેશમાં પહોંચી ગયા છે
મોલ ને ભાઈ વિઝિટ દેવી તો જેવો છે તમારે ઘટે જ નહીં. તમે જ્યાં જોવો ને એટલે તમને ત્યાં સુધી જોયા કરો. આવો બધો મોલ છે મસ્ત. દીદી દીદી તો ખુશ જ થઈ જાય છે જોવે એટલે. જો કેવું છે? જો આમ તમે મોલ નો લુક જોવો, મને તો ખાલી મોલ જોયો છે ને ભાઈ ગાંડો બધું જોયું છે. જો અમે નાયકા કંપની છે ને, નાયકા કંપની એનો મેકઅપ નું આખો ટોલ છે. અમારે જેવો લેડીઝ માટે મેકઅપ જોયો, લેડીઝ ની ટોટલ વસ્તુ છે, વિદેશી વસ્તુ એટલે બધી. હાલો દીદી ક્યાં લઈ જાય છે, જાવ છું દીદી ક્યાં જવાનું છે હવે? દીદી કે કેટલા પૈસા જોડાય? એક 1-2 લાખ 3 લાખ ની થઈ હોય ને તો બી ઓછા પડે. એટલે કેવું બધી બ્રાન્ડ કંપનીની વસ્તુ, એટલે આપણે એવું નહીં કે નહીં લેવાય, આપણાથી લેવાય, પણ આપણે એવું થાય કેટલી બધી મોંઘી વસ્તુ લઈ લઈશું પણ એ જ વસ્તુ આપણે સુરતમાં એનાથી ઓછા ભાવમાં મળે. મતલબ કે બ્રાન્ડ કંપનીના મોલ જોઈને તમારો તમારું મગજ કામ છે બતાવી રહ્યો. આમ તમે જોવો શર્ટની કિંમત બધું તમે જોવો ને તમને તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય. ને દીદીને આજે એવા મોલ મુંબઈ પહેલી કેમ કે દીદી જોયું નતું ને તો એકવાર જોઈ લે મેં કીધું, ખાસ કરીને બરોબર જોવા આવું. મોલ એકદમ એક નંબર છે, કાંઈ ઘટે જ નહીં ભાઈ. કાંઈ ઘટે નહીં એવો મોલ છે ભાઈ આમાં. કાંઈ એટલે કાંઈ વસ્તુ ઘટે જ નહીં. મેં આખો મોલ નો વિઝિટ કરી દે, એક વાર ઉપર જવાનું બતાવી. દીદી એક બાવા ગેરાય પેલા તો આ મોલ ની ઉપર ચડો ને ભાઈ, આમ ખાલી આમ તમે આવો ને એટલે તમારું મગજ કામ બંધ કરતું બંધ થાય. તમને કહું કંઈક વિદેશમાં છો, કેમ કે આનું બધું બનાવટ જ એ રીતે બનાવી છે ને. લાસ્ટ માલ છે ઉપર જો ઓલો ભાઈ છે ને લાસ્ટ માલ છે. કેટલા ફ્લોર થઈ મને ખબર નથી, પણ 3 ફ્લોર તો અમે ઉપર ચડી ગયા છે. મોલ આખો એસી વાળો મોલ. ખાલી આનું લુક જોવો તમે. બીજું કેવા આવે છે? કઈ ઘટે જ નહીં એવા વ્યૂ આવે છે, એક નંબર. એમાં કઈ ઘટે નહીં એવા વ્યૂ આવે છે, ફર્સ્ટ ક્લાસ. એમાં દીદી તેમ કે દીદી અહીં લેવું ને તારે તો મુંબઈમાં જ રહેવાનું છે. જોબ મળી જાય ને તમે અહીંયાથી રહેવાનું. જોબ મળી જોબ મળી હે જોબ મળી જાય એટલે મેં અહીંયા પરમેનન્ટ સેટ થઈ જાવ. એમ કેમ કે જેટલું સુરત કરતા મુંબઈમાં બહુ મસ્ત. પણ છે ને 1 લાખ રૂપિયા સેલેરી હોવી જોઈએ મુંબઈમાં. કેમ કે દરરોજનો ખર્ચો 5 થી 7 હજારનો છે, નોર્મલ ખર્ચો. એટલો એ બી તમે બહાર નીકળો એટલે 4 થી માંડીને પાણીની બોટલ બી 50 રૂપિયાની મળે. ત્યાં બોલવા આવે છે ને ફાઇનલ છે ને છેલ્લો માળ છે. ફાઇનલી આપણે નીચે આવી ગયા છે, ઉપર આવી ગયા છે, હાવ ફર્સ્ટ ક્લાસ. અહીંયા છે ને બધા હોટલ ભારે બધી અમારા જમવા માટે બી સુવિધા. બધી હોટલ રેસ્ટોરન્ટ આવી ગયા આપવામાં આવે હોટલ. પ્લાન્ટમાં કઈ ઘટે જ નહીં. હવે હું તમને લઈ જાઉં છું કેમ જોત ને દીદી હળો તો હાલ ભાઈ. હો હાલે ભાઈ કેરી બેગ નાના બાળકો માટે. બધા એક લેવાનું છે.
શું છે બોલો બતાવો કેટલા તો આવત દીપડાથી બધા આરામ કરી રહ્યા છે દીદી ખાલી વાંચું ને દીદી કે નથી લેવું હાલો ખાલી વાંચીને ના પાડી દીધી ભાઈ તમારે કઈ ગયા અલગ અલગ નાના બાળકો પણ ફોન તારી પાસે અંદર એન્ટ્રી કરવાનું ચાર્જ છે પણ એ તો આ શું છે કે ફોન જ એવો છે બધું પ્રેમ તો બધા લેવું બધા છે લો દીદી તો આગળ આગળ હાલે છે કે કેમ કે ચાલો ભાઈ ફોન ખતમ બોલમાં બધું તમને બતાવી દીધું ગેમ ઝોન આખું બતાવી દીધું હવે સરસ મજાનો આખો છે એક્શનનો ટાર પૂરો થઈ ગયો છે હવે જઈ રહ્યા છીએ આપણે નીચે હવે છે ને એક્શનના રેસ્ટોરન્ટ પાસેથી તમને નીચે આખું બતાવી દેવાનું છે બધું દીદી થાકી ગઈ છે મોલમાં હે આવડો મોલ છે હવે છે ને ભાઈ આપણે જવાની જગ્યા છે ને એ નક્કી કરવાની છે આપણે ક્યાં જવું છે હવે ઘરે જવાનું ઘરે ટિકિટ ઘરેથી ફોન પર ફોન આવે ક્યારે આવવાના ક્યારે આવવાના પછી કહો મારે કાલની ટિકિટ છે ડુકરસન બરોબર એટલે ભાઈ હવે છે ને થાકી ગયા છે એટલે ખાસ હવે છે ને નીકળી જવું હવે ધીરે ધીરે પછી એકવાર વિઝિટ કરીએ તો જોવાનું કેવું મોલ લાગે કઈ ઘટે જ નહીં એવો મોલ છે આખો સુરતમાં અહીંયા કાંઈ ના આવે એવું બધું થઈ ગયું છે ભાઈ ચાઇનામાં આટા મારતા ને એવું બધું લુક છે ચાલો દીદી જો
આમ તમારે તો ફેસિલિટી તમારે અલગ છે ભાઈ આખી છે ને અમને છે ને આમ સીડી એટલી બધી હવે લીપ દાદર કેટલા લીપ દાદર લાગે આ મોલ ની ચાઇનાના મોલમાં ખડા ને એવો મોલ લાગે આપણે છેલ્લા ફોલોનો ચોથા માળ પર ગઈ ગયા હવે અહીં છે ને મિત્ર છે ને ભાઈ રેસ્ટોરન્ટ કઈ રીતે હોય જોઈ લ્યો આ બધા રેસ્ટોરન્ટ છે બધા કેફે છે બધા જમવા કરવાના એટલે એક નંબર કઈ ઘટે નહીં એવું બધું કેફે છે ને પબ્લિક અહીંયા મુંબઈમાં એ રીતે રહે છે તમે કઈ ઘટે નહીં બીજું તો જોયા કરે ખાધી હતી બધા કેફે રૂમ કરી લો આપણા જાતે હાથ બેઠા છૂટે કોઈ ના જ ન પાડે ખાવા પીણા ખાણી પીણી